ચિદાનંદ શિવોહમ ચિદાનંદ શિવોહમ. આજે આપણે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ જોઈશું. અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના અજવાળા તરફ લઈ જનાર છે ગુરુ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે જ્ઞાનરૂપી કાજળની સળીથી જેણે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કર્યા છે તેવા ગુરુદેવને વંદન હો. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ઈશ્વરથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. અષાઢ સુદ પૂનમના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે મહાન જ્ઞાની અને 4 વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુ એ માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ એક જાગૃત ચેતના છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, જે આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરી જાય તે જ સાચા ગુરુ. કબીરજીએ સુંદર પંક્તિ ગાય છે કે ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપનો ગોવિંદ દિયો બતાય. એટલે કે ગુરુ અને ભગવાન બંને એકસાથે મારી સામે ઊભા હોય તો કબીરજી કહે છે કે હું પહેલાં ગુરુના ચરણોમાં નમીશ, કારણ કે ગુરુએ જ મને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. માનવ જીવનના ઘડતરમાં ગુરુની ભૂમિકા અજોડ હોય છે. બાળક માટે તેની માતા ગુરુ છે, જે તેને સંસ્કાર અને બોલતા ચાલતા શીખવે છે. બીજા ગુરુ છે શાળા અને કોલેજના શિક્ષકો, જે અક્ષર જ્ઞાનથી લઈને જીવન જીવવાનું કૌશલ્ય, વિજ્ઞાન અને વિવેક શીખવે છે. ત્રીજા છે આધ્યાત્મિક ગુરુ, જે આપણને નીતિ, સદાચાર અને ઈશ્વર ભક્તિનો માર્ગ બતાવીને મોક્ષ તરફ દોરી જાય છે. જેમ મૂર્તિકાર પથ્થરને કંડારીને તેમાંથી સુંદર મૂર્તિ બનાવે છે, તેમ ગુરુ શિષ્યની અંદર રહેલા દોષોને દૂર કરીને તેના વ્યક્તિત્વને શાનદાર આકાર આપે છે. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં પણ ગુરુનું મહત્ત્વ જરાય ઓછું થયું નથી. ઇન્ટરનેટ અને AI પાસે માહિતીનો ભંડાર હોઈ શકે છે, પણ ગુરુ પાસે જે જ્ઞાન, વિવેક અને સંવેદના છે તે કોઈ મશીન આપી શકતો નથી. માહિતી અને સાચા જ્ઞાન વચ્ચેનો તફાવત માત્ર ગુરુ જ સમજાવી શકે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યે આપણી આદર ભાવના અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસે આપણે આપણા ગુરુઓના આશીર્વાદ લેવા જોઈએ અને તેમને બતાવેલા સત્ય, અહિંસા, સદાચાર અને સેવાના માર્ગ પર ચાલવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. ગુરુના ચરણોમાં અર્પિત શ્રદ્ધા જ આપણા જીવનને સાર્થક અને દિશાપૂર્વક બનાવે છે. ગુરુચરણમાં સ્વર્ગ છે, ગુરુચરણમાં ધામ. એવા પરમ ગુરુદેવને કોટી કોટી પ્રણામ, કોટી કોટી પ્રણામ. જય ગુરુદેવ.